2020માં ભારતમાં મોબાઈલ માર્કેટમાં રાજ હતું લો બજેટ મોબાઈલનું। 5 બેસ્ટ સેલમાંથી 4 બેસ્ટ સેલિંગ રેડમીના હતા અને ચારેય 12,000થી ઓછા ભાવના હતા અને એપલ તો દૂર દૂર સુધી દેખાતું પણ ન હતું। અને હું તમને 2024ના ડેટા બતાવું તો ટોપ 5માંથી 2 મોડેલ આઈફોનના છે। આઈફોન 15 નંબર 2 અને આઈફોન 13 નંબર 4। આ થયું તો થયું કેમનું? તો ભાઈ એના મુખ્ય 2 કારણ છે। સૌથી પહેલા ભારતના જે રેગ્યુલર કસ્ટમર છે એમને બજેટ ફોનથી દૂરી બનાવી લીધી છે। કહે છે કે એપલ નહીં ખાઈએ ને તો ચાલશું પણ એપલનો ફોન હોવો જરૂરી। 8,000 રૂપિયા અને એનાથી ઓછા ભાવના જે ફોન હતા ને એનું માર્કેટ 2020માં 26% હતું, એ ઘટીને હવે 14% થઈ ગયું અને 30,000 ઉપરના ફોન હતા ને તેનું માત્ર 4% વેચાણ હતું, તે હવે 3 ગુણા થઈને થઈ ગયા છે 13%। અને સેકન્ડ અસ્ત્ર છે જે આઈફોને વાપર્યું છે અચૂક, એનું નામ છે EMI। આઈફોનના ફોનને પ્રીમિયમ ઓછી નથી થઈ પરંતુ હપ્તા ચાલુ કરવાના કારણે દરેકના અફોર્ડમાં આવી ગયો છે। બધાને દર મહિને 3-4 હજાર ભરવા આસાન લાગે છે કારણ કે તેમને મોબાઈલ ખરીદવાની ઈચ્છા હોય છે। આ જ 3-4 હજાર જો કોઈ મિલકત કે SIPમાં જો એમને ભરવાના હોય ને તો એમને એ વધારે લાગે છે। તમારું શું કહેવું કે 3-4 હજાર હપ્તો ભરીને આઈફોન ખરીદવો સારો કે 3-4 હજારની SIP કરવી કાં તો કોઈ મિલકત કરવા માટે 3-4 હજારનો હપ્તો ભરવો સારો? તમારું શું કહેવું મને કોમેન્ટમાં જણાવજો।